સૌથી પહેલા વાત કરવી છે વરસાદની, કારણ કે એક નવો રાઉન્ડ શરૂ થયો છે. આમ તો અત્યાર સુધીમાં મેઘરાજા એવા વરસ્યા છે કે પાછલા કેટલાય વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને હજી પણ આ ઇનિંગ અણનમ છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ જોર વધાર્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે મેઘરાજાનો આ છેલ્લો રાઉન્ડ છે ને એના પછી ચોમાસું વિદાય લઈ લેશે. પણ જતા જતા મેઘરાજા રાજ્યને ધમરોળવાના મૂડમાં છે અને એની સાબિતી આજે સુરતમાં મળી ગઈ છે. જો કે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આ તો હજી શરૂઆત છે, આવનારા 4 દિવસ આનાથી પણ ભારે રહી શકે છે. રેકોર્ડ બ્રેક વરસાદ, હજી એ ઇનિંગ અણનમ, છૂટો છવાયો નહીં, ધોધમાર વરસાદ પડશે. આગામી 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા રેકોર્ડ બ્રેક વરસ્યા છે. અત્યાર સુધીમાં 126% વરસાદે પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કચ્છ ઝોનમાં 183%, ઉત્તરમાં 160%, પૂર્વ મધ્યમાં 122%, સૌરાષ્ટ્રમાં 129%, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 130% વરસાદ ખાબક્યો છે. અને હજી એ રાજ્યમાં મેઘરાજાની બેટિંગ અણનમ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સુરત પાણી પાણી થયું હતું. શહેરના મોટાભાગના વિસ્તારમાં મેઘાએ ધડબડાટી બોલાવી હતી. લાંબા વિરામ બાદ સુરત શહેરમાં વરસાદે ફરી એકવાર ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો મજુરા ગેટ વિસ્તારના દેખાઈ રહ્યા છે. કેટલા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે અચાનક બપોર બાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાશે, પરંતુ તમારી સામે છે કે સુરત શહેરના તમામ ઝોનની અંદર મહાનગરપાલિકાના જે 7 ઝોન છે તેની અંદર અલગ અલગ સમય અંતરે વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વિઝિબિલિટી હાલ તમે જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે ઓછરી નજરે આવી રહી છે. સુરતમાં ખાબકેલા ભારે વરસાદથી નવી સિવિલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયા હતા. જૂની બિલ્ડિંગનું ગ્રાઉન્ડ ફ્લોર પાણી પાણી થતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. ઓપીડી પાસે પાણી ભરાતા ડોક્ટરો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સુરતમાં 1.5 ઇંચના વરસાદે મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો જોવા મળ્યો હતો. ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની સ્માર્ટનેસની પોલ ખોલીને સામે આવી છે. વિશ્વમાં તો નહીં પરંતુ દેશમાં નંબર 1 સુરત મહાનગરપાલિકાનો દાવો છે અને તમારે સામે છે કે નંબર 1 મહાનગરપાલિકાના નંબર 1 વિસ્તાર ગણાતો કાદરસાની નાલમાં આ નંબર 1 પાણી ભરાયેલું દેખાઈ રહ્યું છે. આ તંત્રની ચૂક કહો, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા છે, એમને જાણ હોવા છતાં એનું નિરાકરણ નથી કરતા. અને બીજી તરફ જ્યારે મેટ્રોનો મહાકાય પ્રોજેક્ટ સામે બની રહ્યો છે અને જેમ આપણે અગાઉ વાત કરી હતી કે જ્યાં પણ મેટ્રોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પાણી ભરવાના દ્રશ્ય જોયા છે આપણે. કાપોદ્રા હોય, સરથાના, સીમાડા કે પછી આપણે આગળ આવીએ છીએ તો બૈદરપુરા બાજુ હોય છે. આ બાજુ આપણે જોઈએ છે તો ખટોદરા જીઆઈડીસી તરફના રોડ પર પણ મેટ્રોનું કામ ચાલે છે, ત્યાં પણ પાણી ભરાઈ જાય છે. અને આ કાદરસાની નાળ તો આખી ડૂબી જ ગઈ છે. એટલે જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં સીધી ચૂક દેખાય છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો એસી ચેમ્બરમાં બેસી રહે છે. કોઈ પાસે સમય નથી કે બહાર આવે. અને તમારી સામે છે કે કાદરસાની નાલનું આજે મહત્વનું સ્ટેશન છે, એ સૌથી મહત્વનું ગણાશે, કારણ કે એ જ આગળ મજુરા જંકશન સાથે જોડાઈ જતું હોય છે. આ તમામ લોકોના અહીંયા જે નાના નાના વેપાર છે, આ મોટા વેપાર નથી, પરંતુ એમના વેપાર જે મેકેનિક હોય છે તેમના વાહનો ડૂબી ગયા છે. જે બિલ્ડિંગમાં જવું હોય, જે લોકોએ તે પાણીમાંથી પસાર થવાનો વારો આવે છે. કૈલાશનગર, મજુરા ગેટ અને અઠવા ગેટ ખાતે પાણી ભરાયા. રોડ, રસ્તા અને ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા. સુરતની સાથે નવસારીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. નવસારી, જલાલપોર, ચીખલી, ગણદેવી અને વાંસદા સહિતમાં વરસાદ ખાબક્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અમદાવાદના કેટલાક વિસ્તારમાં બપોર બાદ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસેલ વરસાદમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધમધોકાર વરસાદ પડ્યો હતો. અમદાવાદની સાથે વડોદરા શહેર તેમજ ગ્રામ્યમાં બપોરના સમયે મેઘરાજાએ એન્ટ્રી મારી હતી. વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. વરસાદના આગમનને પગલે આજે કેટલાય વિસ્તારોમાં લાઇટો ગુલ થઈ ગઈ છે. વિવિધ દુકાનો, શોપિંગ સેન્ટરો, વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ભારે પવનના સુસવાટા સાથે એમ કહીએ તો પણ ચાલે કે વાવાઝોડું 40 કિલોમીટર ઉપરાંતની સ્પીડે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે. તેની સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે અને આગમનને પગલે વાહન ચાલકો પણ જે ઘરે જઈ રહ્યા હતા, પીક અવર્સનો ટાઈમ છે ત્યારે વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે. સાથે સાથે
ગરબા ગ્રાઉન્ડો ઉપર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. ગરબા આયોજકો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે એ પ્રમાણે વરસાદની પરિસ્થિતિ જોતા વિવિધ ગરબા ગ્રાઉન્ડોમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે. સાથે સાથે જે પ્રમાણે પાણીનો નિકાલ થવો જોઈએ પાણીનો નિકાલ નહીં થતા વિવિધ વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે એની અંદર પણ પાણીનો ભરાવ થઈ ગયો છે. તાત્કાલિક ધોરણે જો આ પાણીનો નિકાલ નહીં થાય તો આગામી 2-3 કલાકની અંદર જ ફેરથી ઘૂંટણસમાં પાણી ભરાઈ જશે તો એ ચોક્કસ વાત છે. આણંદમાં પડેલા ભારે વરસાદથી મહીસાગર નદીમાં એકાએક નદીનો પ્રવાહ વધ્યો હતો. નદીમાં અચાનક પાણી આવતા 11 જેટલા પશુપાલક ફસાયા હતા, જેમણે સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું હતું. જોકે નદીના ધસમસતા પ્રવાહમાં 200થી વધુ પશુઓ તણાયા હતા. મધ્યની સાથે પૂર્વના જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરના પાવીજેતપુર સહિત આસપાસના વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ઉત્તરના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. સાબરકાંઠાના ઈડર તેમજ આસપાસના વિસ્તારમાં ફરી મેઘાએ પોતાનું જોર બતાવ્યું હતું. આ સાથે સાબરકાંઠાના પ્રાંતિજ તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. હિંમતનગરમાં પણ ધોધમાર વરસાદે એન્ટ્રી મારી હતી. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સાબરકાંઠાની સાથે અરવલ્લીના મોડાસામાં પણ ફરી વરસાદ શરૂ થયો હતો. 2 દિવસના વિરામ બાદ મોડાસામાં વરસાદ જોવા મળ્યો હતો. જોકે હાલ ચોમાસાના વિદાયનો સમય નજીક આવી ગયો છે, પણ મેઘરાજા જતા જતા ફરી એકવાર ઘમરોળવાના મૂડમાં છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ भारी अति भारी बरसात पड़શે. इसका जो फोरकास्ट है 4 दिन के लिए भारी बरसात की फोरकास्ट रखा हुआ है. इसमें गुजरात रीजन में D1 से लेकर D4 और सौराष्ट्र कच्छ में भी D1 से D4 तक दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग D1 में है गुजरात रीजन में, और D2 में आपका हेवी टू वेरी हेवी है विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है, मेनली साउथ गुजरात रीजन में. और यहाँ सौराष्ट्र कच्छ में भी सावधान जो डिस्ट्रिक्ट है इसमें होने का चांसेस है. हवामान शास्त्री अंबालाल पटेल कही रहा है कि राज्यના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સાથે તેમણે પૂરની શક્યતા પણ વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલ, લુણાવાડા આ ભાગો ઉપરાંત વડોદરાના ભાગો આ ભાગોમાં થોડોક વરસાદ વધારે થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વધારે થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અરબ સાગરમાં પશ્ચિમ ઘાટમાં છેક મુંબઈથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં સિસ્ટમ સક્રિય રહેશે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. આ બધા વચ્ચે લોકોને ચિંતા છે કે વરસાદ નવરાત્રિમાં વિઘ્ન તો નહીં બને ને. જુદા જુદા નિષ્ણાતોની આગાહી જુદી જુદી છે, પણ હવે ગરબા આયોજકો પણ વરસાદમાં ગરબા રમી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં લાગ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે છે તેવું અનુમાન પણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આયોજકોએ પણ નવરાત્રિમાં વરસાદને લઈને ધ્યાનમાં રાખીને તે જ પ્રકારની તૈયારીઓ છે. વરસાદની તકેદારીના ભાગરૂપે પણ વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વરસાદ વિઘ્ન બને તો કોઈ નુકસાન પણ આયોજકોને ન થાય તેવી સૂચક તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. હાલ તો રાજ્યમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીએ આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં આગામી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. એક આગાહી એવી પણ છે કે નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. 1 મહિના પહેલા વિશ્વામિત્રીના પાણીએ વડોદરામાં તારાજી મચાવી હતી, પણ એમાં વાંક વિશ્વામિત્રીનો નહીં, વિશ્વામિત્રીને કોતરી ખાનાર તંત્રનો હતો, જેણે વિશ્વામિત્રી પર દબાણો કરી અને નદીને નાળું બનાવી દીધું. લોકોના આક્રોશ બાદ હવે દબાણો તોડવાની શરૂઆત થઈ છે, પણ એ માત્ર તમાશો લાગે છે. આખરે કેમ, હવે એ જુઓ. 26 ઓગસ્ટ 2024 એ દિવસ જે વડોદરા માટે આફત લઈને આવ્યો. વિશ્વામિત્રીના પાણી કહેર બનીને ફરી વળ્યા અને આખું વડોદરા ડૂબી ગયું. છેલ્લા 20 વર્ષમાં વડોદરાએ 5 વખત પૂરથી થયેલી તબાહી અનુભવી, પણ આ પૂર કુદરતી નહોતા, માનવ સર્જિત હતા. અને એની પાછળનું કારણ છે વિશ્વામિત્રી પર ભયંકર રીતે કરાયેલા દબાણો, એની પૂરી દેવાયેલી કોતરો. 20 વર્ષમાં અનેક નેતાએ રાજ કર્યું,
દરેક પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાતો કરાઈ, પણ બધા પ્રોજેક્ટ કાગળ પર શબ્દ સ્વરૂપે જન્મ્યા અને કાગળ પર જ મૃત્યુ પામ્યા. 10 દિવસ પહેલા જ અમે ઓપરેશન વિશ્વામિત્રીમાં કેવી રીતે વિશ્વામિત્રીને પૂરી નાળું બનાવી દેવાયું છે એનો પર્દાફાશ કર્યો હતો. નદી હતી એની જગ્યાએ કેવી રીતે કોલોનીઓ બનવા લાગી આપણે બતાવી રહ્યા છીએ. ત્યારે વિશ્વામિત્રી નદી પરનું એક બહુ મોટું દબાણ, એના દબાણો પૈકીનું એક સૌથી મોટું દબાણ જે જગ્યાએ હું ઊભી છું એ આ બાલાજી ગ્રુપનો અગોરા મોલ છે, જેને લઈને અનેક વખત સવાલો ઉઠ્યા છે, વિવાદો થયા છે, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. પરંતુ શરૂઆતથી જ્યારે સવાલો કરવામાં આવી રહ્યા હતા તેની અવગણના કરાય અને પરિણામે આ મસ્ત મોટો મોલ અહીં ખડકી દેવામાં આવ્યો છે. જે જગ્યા પર હું ઊભી છું એ પણ નદીની જમીન છે. જે જગ્યાએ આ મોલ, અડધો મોલ એવો છે કે જે ગેરકાયદેસર પ્રતિબંધિત ઝોન વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ તેની સામે કોઈ પગલાં લેવામાં ન આવ્યા. ઘણા બધા સવાલો ઉઠ્યા, પરંતુ એ સવાલો પ્રત્યે બેધ્યાન રાખવામાં આવ્યું, તંત્ર દ્વારા બેધ્યાનપણું દાખવવામાં આવ્યું અને એના પરિણામે આટલું મોટું દબાણ કરી દેવામાં આવ્યું છે. વડોદરામાં જે બહુ મોટું પૂર આવ્યું એની પાછળનું એક કારણ આ અગોરા મોલ પણ છે. સંદેશના અહેવાલની ધારદાર અસર પડી. વિશ્વામિત્રી નદી પરના 13 દબાણોને પાલિકાએ નોટિસ આપી અને ઘણા દબાણકર્તાઓએ જાતે જ દબાણ તોડવાની શરૂઆત કરી દીધી. જેમાં બાલાજી ગ્રુપના અગોરાએ પણ જાતે જ ક્લબ હાઉસ તોડવાની કામગીરી શરૂ કરી. જો કે અડધો મોલ જ ખોટી રીતે બનાવાયો હોય ત્યારે આ કામગીરી માત્ર તમાશો લાગી રહી છે. વિશ્વામિત્રી જે ગ્રીન ઝોન હતું એ ગ્રીન ઝોનની અંદર આમની જ પાર્ટીના મળતિયાઓએ ઝોન ચેન્જ કરીને એન્ક્રોચમેન્ટ કર્યું છે, તો સફાઈ શાની મારો છો? સૌથી પહેલાં ગ્રીન ઝોનની અંદર એ 1માં રેસિડેન્ટ ઝોન કર્યું છે, ત્યાં બનાવ્યું છે, એને પહેલાં એનો નિકાલ કરો. કારણ કે બેઈમાની તો એ લોકોએ કરી છે. સામાન્ય માણસ તો ઝૂંપડી તો તમે ઝૂંપડાવાળાને તો કાયમ હટાવી દો છો. કોઈના ઓટલા તોડે, આ તોડે, આને તો તમે એન્ક્રોચમેન્ટ લાવવાની વાત કરો છો. મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડ્રોન, ગૂગલ ઇમેજીસ અને ટેકનિકલ સર્વે કરાયો અને આખરે પાવાગઢથી લઈ વડોદરા શહેરના હરણી વિસ્તાર કે જ્યાંથી નદી શહેરમાં પ્રવેશે છે અને વડસર પાસેથી શહેરથી દૂર જતી નદીના પટ પર સર્વે થયો, જેમાં 13 દબાણો હોવાનું સામે આવ્યું. સમા મંગલ પાંડે રોડ પર આવેલ અગોરા મોલનું ક્લબ હાઉસ, હરણીમાં આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલના શેડ અને કેન્ટીનના 3 દબાણ જે સ્વેચ્છાએ દૂર કરાયા. વેમાલી ગામમાં આવેલ મેરીલેન્ડ પાર્ટી પ્લોટના રસોડાનું દબાણ પણ હટાવાઈ રહ્યું છે. સમા સાવલી રોડ પર આવેલ શ્રુતિ મંદિરનું નદી પરનું દબાણ હજી દૂર કરાયું નથી. સોમનાથ વિલા સામે આવેલ કન્સ્ટ્રક્શન સાઇટની ઓફિસ નથી તોડાઈ. ઉર્મી સ્કૂલ સામે આવેલ અવાવરૂ જમીન પર બનેલ જર્જરિત મકાન તોડવાનું બાકી છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ બનેલ પંપ હાઉસને સ્વયંભૂ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કારેલી બાગમાં કાચું મકાન અને રિટેનિંગ વોલ તોડવાની બાકી છે. કારેલી બાગમાં આવેલ વિશ્વકુંજ સોસાયટીમાં ફેબ્રિકેટેડ શેડ જાતે તોડી પડાશે. અકોટામાં આવેલ સીઆર પાટીલ એસ્ટેટ પાછળ બાંધકામ સાઇટના શ્રમિકો માટે બનેલ હંગામી ઝૂંપડા તોડી પાડવાની બાંહેધરી અપાઈ છે. વડસરમાં આવેલ દર્શન ગ્રુપના સુનિલ અગ્રવાલ દ્વારા કન્સ્ટ્રક્શનની દિવાલનું દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ. વડસરમાં જ વોટર લીલીના બિલ્ડર દ્વારા દબાણ દૂર કરવાની શરૂઆત કરાઈ છે. મહાનગરપાલિકાના મત મુજબ 13 સ્થળે દબાણ છે, જે પણ હકીકત નથી. કારણ કે ઓપરેશન વિશ્વામિત્રીમાં અમે વડોદરામાં ઠેર ઠેર કરાયેલા દબાણો દેખાડ્યા હતા. પણ સાહેબ, નદીની કોતરો પૂરી જે મહાનગરપાલિકાએ તેના પર રસ્તા બાંધી દીધા, ખાનગી બિલ્ડરને સોંપી ઇમારતો ચણી દીધી, એ કોણ તોડશે? અને એ જ કારણ છે કે તમારા ઈરાદામાં જ ખોટ દેખાઈ રહી છે. માર્જિનમાં થયેલા આવા મકાનો તોડી અને આ લોકોની આંખોમાં ધૂળ નાખે છે કે અમે કંઈક કર્યું એવું બતાવવાની કોશિશ કરે છે. લોકોનો જે રોષ છે, લોકોના ઘરો ડૂબી ગયા છે, લોકોના ફર્નિચર, ફ્રીજ બધું જ ડૂબી ગયું છે. તો એમને એક માનસિક આનંદ આપવા માટે આ નાના મોટા આવા દબાણો કે ઝૂંપડીઓ તોડવાની વાત છે. બાકી જે RZ1 જમીન છે, જે કોતરો પૂરી જ ખાધા છે અને પૂરી અને એની ઉપરની જમીનોને RZ બનાવી દીધી છે, એની પર બિલ્ડિંગ બની ગયા છે. એમાં સરકારે બધું કાયદેસર કરી આપતા ભ્રષ્ટાચારી કામ કર્યા છે, કાયદાની વિરુદ્ધ જઈને કરેલા છે. એ જ્યાં સુધી ખાલી ના થાય, એ કોતરો ખાલી ના થાય, ત્યાં સુધી આ વિશ્વામિત્રીનો આ પટ ખુલ્લો ના થાય ત્યાં સુધી પૂર રોકાશે નહીં. મસ્ત મોટી કામગીરીની ડંફાશો મારતા નેતાઓને પણ ખબર છે કે તેઓ જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. આ માત્ર જનતાની આંખ પર ઊંધા ચશ્મા પહેરાવવાનો પ્રયત્ન છે. કારણ કે તમે વિશ્વામિત્રી નદીને ક્યાંય નદી રાખી નથી.
નાળું બનાવી દીધું છે અને એટલે જ કામગીરી પણ દેખાડાની નહીં, ઈમાનદારી પૂર્વકની કરવી પડશે, નહીતર વડોદરા ડૂબતું રહ્યું છે અને ડૂબતું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યના દરેક નાના શહેરની બહાર સરકારી કચેરીઓમાં અત્યારે મોટી મોટી ભીડ જોવા મળી રહી છે. ભીડ એટલી કે ક્યાંક લોકોને રાતવાસો કરવો પડી રહ્યો છે, તો ક્યાંક કામ ધંધો છોડી મજબૂરીના માર્યા એ કચેરી ઓફિસની બહાર લાઇનમાં ઊભા રહેવું અથવા તો બેસવું પડે છે. ભીડ વધારે હોય ત્યાં શિસ્તમાં ચપ્પલની લાઈનો ગોઠવી દેવાય છે. પણ આ બધી માથાકૂટ શેના માટે ખબર છે? ઈ-કેવાયસી માટે. પણ આખરે કેમ? જાણશો તો હચમચી જશો કે ડિજિટલ ગુજરાત, વિકાસના ગ્રોથ એન્જિન ગુજરાતમાં આજે આ હાલ છે. ઈ-કેવાયસી ની મજબૂરી, લોકોને હાલાકી. ઈ-કેવાયસી માટે ધંધે લાગ્યા નાગરિકો, અવ્યવસ્થાના કારણે લાગી લાઈનો. સરકારના એક નિર્ણયે વિદ્યાર્થીઓ અને વાલીઓને રેશન કાર્ડ, બેંક અને આધાર કાર્ડની લાઈનમાં ઊભા કરી દીધા છે. વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે ઈ-કેવાયસી ફરજિયાત કરતા બાળકો, વાલીઓ અને શિક્ષકો ભણવાનું, ભણાવવાનું અને કામ ધંધા પડતા મૂકી ઈ-કેવાયસી કરવા ધંધે લાગ્યા છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકો હાલાકી ભોગવતા દેખાઈ રહ્યા છે. અમે 10 વાગ્યાના આવ્યા છે. તો હજુ કામ નહીં થયું? હજુ કામ નહીં થયું ને સર્વર ડાઉન છે એવું કહે છે. 2-3 દિવસથી લોકો આવે છે પણ સર્વર ડાઉન છે એવું જ કર્યા કરે છે. શિષ્યવૃત્તિ આપવી હોય તો વિદ્યાર્થીને ડાયરેક્ટ આપો, તો આપવાનું બંધ કરી દો. જ્યારે તમારે વોટ લેવો હોય છે ત્યારે તમારે આધાર કાર્ડ કે રેશનિંગ કાર્ડ કે કોઈ અપડેટ એવું કોઈ દેખવામાં નથી આવતું. ખાલી તમે આધાર કાર્ડ આપો એટલે એ વોટ લઈ લે. બરાબર, બીજું કોઈ જોવામાં એ આધાર કાર્ડ બંધ હોય કે ચાલુ એ નથી જોતા. પણ જ્યારે શિષ્યવૃત્તિની વાત આવે, કોઈ સરકારની સારી કોઈ લાભની વાત આવે ત્યારે અપડેટ કરાવો, આમ કરો તેમ કરો, બીજી કોઈ વાત નથી. ગીર સોમનાથના ઉના મામલતદાર કચેરી બહાર તમને આવી ભીડ જોવા નહીં મળે. ત્યાં તમને દેખાશે ચંપલની લાઈન. અવ્યવસ્થા ન સર્જાય, જે પહેલા આવે એનું કામ પહેલા થાય એ માટે લોકોએ જબરજસ્ત યુક્તિ વાપરી. લાઈનની શિસ્ત જળવાય અને ઊભા પણ ના રહેવું પડે. બસ આ માટે લોકોએ ઉના મામલતદાર કચેરી બહાર પગરખાની લાઈન લગાવી દીધી. પણ અહીં પણ ધસારો એટલો હોય છે કે લોકોને રોજ હેરાન થવું પડી રહ્યું છે. આ 4 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ આધાર કાર્ડ હાટું ને નિશાળમાંથી અમને એમ કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો. અપડેટ કરાવ્યું 3 વખત હું અહીંયા આવી પણ નથી થતું. બેંકમાં જાય તો બેંકમાં નથી કોઈ કરી દેતા. એમ કે તમે મામલે કેટલા વાગ્યાના આવ્યા છો તમે? અહીંયા અમે 5 વાગ્યાના આવીએ. સફલમાં એ કહે તમે વારામાં ઊભો, ટોકન આપે તો તમારો વારો આવે. કાલે અમે ટોકન નતા તો કે હવે તમે કાલે મામલેદારે આવજો. આ તો ઠીક છે, અહીં ચપ્પલની લાઈન લાગી રહી છે. બાકી તો કેટલાક વિસ્તારોમાં લોકોને સરકારી કચેરીઓ બહાર રાતવાસો પણ કરવો પડે છે. નર્મદાના ડેડિયાપાડામાં આધાર સેવા કેન્દ્રો બહાર લોકો મોડી રાતથી જ લાઈન લગાવી દે છે. કેન્દ્રની બહાર જ લોકો રાતવાસો કરે છે. કેટલીક જગ્યાએ વધારે ભીડ જામતા હોબાળો પણ થાય છે. મંગળવારે સાબરકાંઠાના એક જન સેવા કેન્દ્રમાં આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી ઠપ થઈ ગઈ અને હોબાળો મચી ગયો. પોલીસ બોલાવવાની ફરજ પડી ત્યાં સુધી કેઓસ થઈ ગયો. પણ આવું કેમ થઈ રહ્યું છે? એક કારણ તો અમે પહેલા જ આપને કહ્યું કે શિષ્યવૃત્તિના ઈ-કેવાયસીના કારણે આ ભીડ ઉમટી રહી છે. પણ આ ભીડ પાછળ, આ હાલાકી પાછળ, આ મજબૂરી પાછળ બીજા પણ કેટલાક કારણો છે. સરકારે એકાએક નિર્ણય જાહેર કરતા કેન્દ્ર પર ધસારો વધી ગયો. ઓછા કેન્દ્ર હોવાના કારણે લોકોની મુશ્કેલી વધી. આ બધા વચ્ચે સર્વર ડાઉન જેવી ટેકનિકલ સમસ્યા ડિજિટલ ભારતની અંદર આવી રહી છે, જે લોકોની મુશ્કેલી વધારે. નર્મદા ડેડિયાપાડામાં લોકોને પડી રહેલી મુશ્કેલીને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ વિસ્તારમાં નવા કેન્દ્રો શરૂ કરવાની માંગ કરી. આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે. ખૂબ જ ગંભીર બાબત છે. એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે, એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ. લોકોના મનમાં મૂંઝવણ એ છે કે સરકારે એકાએક આવો નિર્ણય કેમ કર્યો, જેના પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કહી રહ્યા છે કે કેટલાક લોકો જૂની વ્યવસ્થાનો ફાયદો ઉપાડી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ખાઈ જતા હતા અને હવે આ નવા નિર્ણય પછી વહીવટ પારદર્શક થશે. આપણી આની પાછળનો આપણો હેતુ માત્ર પારદર્શક વહીવટ થાય, જે કંઈ હકદાર છે એને સીધું લાભ મળે
એના પાછળનો આશય એ છે અને કેટલાક લોકોનું નામાંકન થયેલું હોય અને વિદ્યાર્થી બહાર હોય એની સુધીના જતી હોય, ખોટી સ્કૂલમાં હાજરી જ ના હોય અને એવી જતી હોય તો એ બ્રેક થશે. એટલે સાચો લાભાર્થી આમાં આઈડેન્ટિફાઈડ થાય અને વિદ્યાર્થીઓ અને જેનું નામ રહી ગયું છે એ રેશન કાર્ડમાં દાખલ થાય તેને અન્ય લાભ પણ મળવાનો છે. એટલે બેવડા પ્રકારનો લાભ મળવાનો છે. એટલે સરકારનો આશય ભલે સારો હોય પણ વ્યવસ્થાના અભાવે લોકોને હાલાકી પારાવાર પડી રહી છે. લોકોની ફરિયાદ છે કે 3 દિવસ પછી પણ KYC નથી થતું. કામ ધંધા છોડીને લાઈનમાં ઉભા રહેવું પડે છે. પણ હકીકત એ પણ છે કે KYC કરાવ્યા વગર છૂટકો પણ નથી. ત્યારે લોકો હજી કેટલા દિવસ લાઈનમાં ઉભેલા દેખાશે, હજી કેટલી હેરાનગતિ સહન કરશે એ અત્યારે તો કહી શકાય એમ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.